અરવાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને રાજકારણ ગરમાયું છે। આપણી વચ્ચે સાબલિયા સીટના જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર મહેશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, તો આપણે એમની સાથે વાત કરીશું। મહેશભાઈ, શું કહેશો, રાજકારણને લઈ કેવી તૈયારીઓ ચાલી રહી છે? આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાતમાં તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણી યોજાઈ રહી છે, એ ચૂંટણીમાં અત્યારે તમે જુઓ કે કોંગ્રેસના ઉમેદવારના ફાંફા છે અને અત્યારે હાલ 100 થી 150 ની વચ્ચે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે। એટલે માહોલ તો ભારતીય જનતા પાર્ટી તરફ છે। ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિ કરે છે, પબ્લિકના ઉપર વિશ્વાસ છે એમને, અને વિકાસ લઈને આપણે આ પાર્ટી ચાલી છે। એટલે જ્યાં પણ જુઓ ત્યાં ભારતીય જનતા પાર્ટી બહુમતીથી તમામ જગ્યાએ જીતશે, એમને પૂરેપૂરો વિશ્વાસ છે। ખાસ કરીને કેવા મુદ્દાઓને લઈને મેદાને ઉતર્યા? મુદ્દાઓ મેં કીધું કે વિકાસલક્ષી મુદ્દાઓ। આજ આપણા માનનીય વડાપ્રધાન શ્રીનું તમે ગામ જુઓ, અત્યારે હાલ ગામના 30 વર્ષ પહેલા શું હતું ને અત્યારે હાલ એ ગામનો વિકાસ તમે જુઓ। ટુરિઝમ ક્ષેત્ર હોય કે તમારું મ્યુઝિયમ હોય, જે લોથલ એથેન્સનું જે આખા વિશ્વનું પહેલા નંબરનું જે મ્યુઝિયમ હતું, એ અત્યારે હાલ આપણે જે મ્યુઝિયમ બન્યું છે પહેલા નંબરમાં મ્યુઝિયમ એનો થઈ ગયો। એ જ રીતે અત્યારે તમે જો રોડ રસ્તા ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ વિકાસના કામ એક દિવસ પણ અટકતા નહીં હોય। ગમે ત્યારે તમે નીકળો રસ્તામાં તો કોઈ પણ ગામમાં અથવા કોઈ પણ શહેરમાં વિકાસનું કાર્ય ચાલુ હશે ને ચાલુ હશે। આપણા માનનીય વડાપ્રધાન અહીંયા આવીને સેમિકન્ડક્ટરની ચીપો જે આખા વિશ્વમાં ક્યાંય નથી બનતી, એ ચાલુ કરી આપણા ગુજરાતની અંદર ઉમેદવાર બનાવ્યા છે, અને બેન શ્રીના તાલુકા પંચાયતના મિત્તલબેન તાલુકા પંચાયતના ઉમેદવાર બનાવ્યા છે। મહિલા સીટ હતી એટલે રાઈટ પસંદગી છે। એ જ પ્રમાણે જિલ્લા પંચાયત સાબલિયાના સીટ પણ સામાન્ય સીટ હતી, એટલે માન્ય મહેશભાઈને જે ટિકિટ આપી છે એ ખરેખર બહુ સુંદર કામ પાર્ટીએ કર્યું છે। એટલે આપણા બંને ગામની એક જવાબદારી વિશેષ બને છે કે માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે, એમનું વતનનો આ તાલુકો છે, એટલે વતનના વિસ્તારમાં આપણા બધાની ફરજ છે કે બંને કમળ બહુમતીથી આપણે ઉપર મોકલી આપવાના છે જીતાડીને। એટલે આપણા બધાની નૈતિક ફરજ બને છે આજથી એ ઉમેદવારની ચૂંટણી નહીં પણ આપણી પોતાની ચૂંટણી છે એમ માની અને બંને ઉમેદવારને આપણે બંને ગામોએ ખૂબ જ સુંદર બહુમતીથી જીતાડીને કમળ આપણે અર્પણ કરવાનું છે। ગામની અંદર આપણે આવ્યા છીએ અને છેલ્લા 5 વર્ષ જે તાલુકા પંચાયતના ઉમેદવાર રહી ચૂક્યા છે, જે પોતે ચેરમેન પણ રહી ચૂક્યા છે, અને એ તેમને આ સીટ ઉપર કેવો વિકાસ કર્યો છે અને 5 વર્ષની અંદર તેમના કેવા કામ કર્યા અને પ્રજા વચ્ચે જશે તો તેમના વિકાસના કામો કેવા રજૂ કરવાના છે, એ વિશે આપણે જાણીશું। નમસ્તે, હું પટેલ અશ્વિનભાઈ વરદીભાઈ, મારું વતન ઊંડાઈ, શાહપુર સીટનો હું તાલુકા સદસ્ય છું, અને મેં દરેક એરિયા વાઇઝ મારી જે ગ્રાન્ટ આવતી હતી એમાં પણ મારા એરિયા વાઇઝ મેં વિકાસ કર્યો છે। જ્યાં જ્યાં જેવી જરૂરિયાત હતી ત્યાં એ પ્રમાણેનું કામ આપ્યું છે। કોઈ જગ્યાએ ઇલેક્ટ્રિકની સુવિધા નથી ત્યાં એની એ પ્રમાણેની વ્યવસ્થા કરી, કોઈ જગ્યાએ રોડ નહોતો તો ત્યાં રોડની વ્યવસ્થા કરી। એ પ્રમાણે દરેક એરિયાને ન્યાય મળે એ રીતે મેં કામ દરેક એરિયામાં કરેલા જ છે, અને એની સૂચિ ઓલરેડી મારી પાસે છે, અને કોઈ બી પબ્લિકમાં આપણે જાહેર જ છે, દરેક જગ્યાએ આલેલી છે। અશ્વિનભાઈ સાથે આપણે વાત કરી, એ 5 વર્ષ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની અંદર સદસ્ય હતા અને વિકાસના કામો કર્યા છે। આપણે અહીંના જે ઉમેદવાર છે તેમના પતિ સાથે વાત કરીશું કે ગામના કયા મુદ્દાઓ વિશે અને વિકાસના કયા મુદ્દાઓ સાથે તે ચૂંટણી લડવા જઈ રહ્યા છે। રોડ, રસ્તા, પાણી, વિકાસ, અમારા ગામમાં જે કામ બાકી છે એ દરેક કામ પૂર્ણ થાય એ મુદ્દાથી અમે ચૂંટણી લડીએ છીએ। આપણે ગામના બીજા એક વડીલ છે જે ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય છે અને સતત ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, આ ગામમાં કેટલા વોર્ડ છે અને કઈ રીતના કયા મુદ્દાઓ પર ચૂંટણી લડી રહ્યા છો? મારું નામ જયેશભાઈ રાવલ, હું અત્યારે વડનગર સંગઠનનો મંત્રી છું। હવે આ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે હું મીડિયાના માધ્યમથી આમ જનતાને એવું કહેવા માંગુ છું કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર
એ વિકાસ, વિશ્વાસ અને સૌનો સાથ આ મુદ્દાઓ પર આમ જનતાનું ભલું કરવા માટે, ખેડૂતોનું ભલું કરવા માટે દરેક નાનામાં નાના આમ જનતાનો વિચાર કરી અને વિકાસના કાર્યો કરી, આરોગ્યલક્ષી 5 લાખ થી 10 લાખના મા કાર્ડ આપી અને જે વિકાસના સ્તર ઉપર આ સરકાર ચાલી રહી છે એને વેગ આપવા માટે પાયાના ઈંટ સમાન આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે સીટોનું ઇલેક્શન ચાલી રહ્યું છે એમાં ભારતીય જનતા પાર્ટીને આમ જનતા બહુમતીથી અમારી બંને સીટો તાલુકાની, જિલ્લાની જીતાડી અને અમે ભારતીય જનતા પાર્ટીને અર્પણ કરીશું. જે ઠાકોર સમાજના આગેવાન કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એમની સાથે આપણે જાણીશું કે ઠાકોર સમાજ આજે ભારતીય જનતા પાર્ટી સાથે કેવી રીતના જોડાયેલો છે, એમનો મત આપણે જાણીશું. પાર્ટીને કશું કહેવાનું જોતું નથી. પાર્ટી એ ગરીબોના બેલી છે. વ્યક્તિની અંદર, હૃદયની અંદર બેસી ગયેલી છે. હર કોઈ બીજેપી, ભાજપ સિવાય કોઈ વિચારતું જ નથી. એટલે આમાં કઈ કહેવાનું રહેતું જ નથી. ગરીબ હોય, તવંગ હોય, બધાને સાથે રાખે છે. સૌનો સાથ, સૌનો વિકાસ એ રીતે ધ્યાનમાં રાખી અને પાર્ટી વહીવટ નિર્ણયો કરે છે. એટલે અમારા ઠાકોર સમાજને કહેવાનું આવે છે, ઠાકોર સમાજ સમગ્ર ગુજરાતનો સાથે છે, બીજેપીની સાથે સવાલ જ નથી. સરપંચ જ છે. સરપંચ શું કહેશો, તમે કઈ પાર્ટી સાથે જોડાયેલા છો અને કોના મત આપશો? અમે અગાઉથી ભાજપના સંઘાતે જોડાયેલા છીએ અને રાજ્યમાં અને ગુજરાત લેવલે અને દેશ લેવલે જો ભાજપની સરકાર ચાલતી હોય અને વગર માગે જો કામ મળતું હોય, વિકાસના કાર્યો મળતા હોય તો અમારે ભાજપના સાથે જોડાવાનું હોય અને ભાજપને સરકાર આપી પૂરા વિજયથી બનાવવાનું હોય. અમારા મતદાર ભાઈઓને નમ્ર વિનંતી કે ભાજપના ઉમેદવારમાં આપણા ડેલિગેટમાં મિત્તલબેનને અને મહેશભાઈ પટેલ મહામંત્રી હતા પહેલા અને અત્યારે એમની ટિકિટ જિલ્લા પંચાયતની મળી છે, તો આ બંને ઉમેદવારોને આપણે જીતાડીએ તો જ આપણો વિજય શક્ય ગણાય. તો આપણે પૂરો સહકાર આપી આ બંને ઉમેદવારોને સારી રીતે વિજયી બનાવવા માટે પ્રયત્નો કરવા. શું નામ છે તમારું? ઠાકોર વસંતજી અમૃતજી, શું કહેશો કોષાધ્યક્ષ. શું કહેશો અત્યારે હાલ જિલ્લા પંચાયત ભાજપ લડી રહી છે અને સામે કોંગ્રેસ દાવો કરી રહી છે? અને કોંગ્રેસ તો કોઈ બાજિંગમાં જ નથી, ભાજપ જ બહુમતી જીતશે. તમે જોયું કે બક્ષી પંચ મોરચા કોષાધ્યક્ષ છે અને એમને કહી રહ્યા છે કોંગ્રેસ કોઈ જગ્યાએ નહીં, પણ કોંગ્રેસના લોકો એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ કોઈ વિકાસ કર્યો નથી. એ તો પોતે કરે ના તો એવું દેખાય ને એમને.